ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે એકાઉન્ટમાં ભાગ 2 માં પ્રથમ ચેપ્ટર શેર મૂડીના હિસાબો એમાં આપણે અગાઉ દાખલા નંબર 5 થી દાખલા નંબર 11 સુધી દાખલા જોયા સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકની અંદર કે જેમાં તમે શેર બહાર પાડો છો ત્યારે તમને અરજીનો તબક્કો, મંજૂરી તબક્કો, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો 4 તબક્કામાં આપણે એની આમનોંધ જોઈ. પછી તમને બહાર પાડેલી શેર કરતા વધારાની અરજીઓ આવે તો તમે શું કરતા હતા તો એ પણ આપણે જોયું કે વધારાની જેટલી અરજીઓ આવે એ શેર મંજૂરી અરજીની આમનોંધમાં આપણે પરત કરી દીધા. પછી તમે શેર પ્રીમિયમથી બહાર પાડવાના હોય તો એની આમનોંધ પણ જોઈ કે જે તમે જામીનગીરી પ્રીમિયમ ખાતું શું કરતા હતા, જમા કરો. કઈ આમનોંધમાં? તો દરેક તબક્કામાં 2 આમનોંધ આવે. તબક્કા 4 અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો. આ ચારેય તબક્કામાં 2 આમનોંધ આવે. એક બેંકની આમનોંધ અને બીજી શેર મૂડીની આમનોંધ. મિત્રો દરેક તબક્કામાં 2 જ આમનોંધ ચાલુ રહેતી હતી. બેંક ખાતે ઉધાર રહેતું હતું અને શેર મૂડી ખાતે જમા. બાકી અરજી, મંજૂરી, પ્રથમ, આખરી આ ચારે 4 તબક્કાના ખાતા ઉધાર જમા થઈ બંધ થઈ ગયા. રાઈટ? તો પ્રીમિયમ હોય, જે તબક્કામાં પ્રીમિયમ હોય એ તબક્કામાં શેર મૂડીની આમનોંધમાં શેર મૂડીના નીચે તમે લખતા હતા તે જામીનગીરી પ્રીમિયમ. પછી ત્રીજો ટોપિક આપણે એ જોયો કે કોઈ શેર ધારણ કરેલ શેરની રકમ પછી મંજૂરીમાં પડતો ના હોય કે પ્રથમ હપ્તામાં ના પડતો હોય કે આખરી હપ્તામાં ના પડતો હોય અથવા પ્રથમથી ના પડતો, આવું તમે દાખલા જોયા ને દાખલા આગળ. તો એ વખતે એની બાકી રકમ એટલે આપણને ઓછી મળશે બેંક ખાતા. તો એ ધારણ કરેલ શેરધારક ભરતો નથી, પછી મંજૂરીથી ના પડતો હોય, પ્રથમથી ના પડતો હોય કે આખરી ના પડતો, તો આ રકમ આપણે શું કરવાની છે? જપ્ત કરવાની છે. શું કરવાની છે? જપ્ત. મતલબ એને જેટલા પૈસા ભર્યા છે એ શેર આપણે શું કરીશું? હવે જપ્ત કરવું છે. અને એ જપ્ત કરેલા શેર આપણે શું કરીશું? ફરીથી બહાર પાડીશું. તો મિત્રો આપણે દાખલા નંબર 12 થી જે દાખલા જોવાના છે તો 50% પૂરું કર્યું. 4 તબક્કાની આમનોંધ એટલે 50% કામ પૂરું કર્યું અને 50% બાકી છે. જે બાકી છે આ શેર જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવા. અને છેલ્લે આમનોંધ એક આ જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડતા જપ્તી ખાતે જમા રકમ, અહીંયા છે ને જપ્તી ખાતે જમા રકમ અને ઉધાર રકમ. જપ્તી ખાતે ઉધાર રકમ આવે, જપ્તી ખાતે જમા ઉધાર રકમ નો તફાવત મૂડી અનામત ખાતે લીધો. કોનો? ફરીથી કહું છું, અહીંયા જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવાના હોય એનું છે. બીજો હવે આપણે તમને કેવા દાખલા પૂછા અથવા કેવા પ્રશ્નો પૂછી શકે એમ તમને વાત. કેટલી વખત એવી વાત આવે કે ભાઈ એક્સ શેરધારક છે, 1000 શેર મંજૂરીથી ભરતો નથી, એના શેર જપ્ત કરે અને મંજૂરીથી ભરતો નથી, મંજૂરીમાં નથી ભર્યા. બરાબર? અહીંયા મેં લખ્યું છે મંજૂરીમાં નથી ભર્યા તો અહીંયા આવો, પ્રથમમાં નથી ભરતો તો અહીંયા, આખરીમાં નથી ભરતો તો અહીંયા. મિત્રો કેટલે વખત પ્રથમ અને આખરી ભેગો હોય અથવા પ્રથમ ના હોય તો લખવાનો નહીં. ખ્યાલ આવ્યો? મેં અહીંયા જરૂરી નથી કે ત્રણે તરફ હોય. હવે આ ભરતો નથી, 1000 શેરની વાત કરી આપણે. પછી કંપની એમાંથી 500 શેર જ ફરીથી બહાર પાડે તો અહીંયા જપ્ત કરેલ શેરમાંથી જેટલા શેર ફરીથી બહાર પાડે 500 ને 500 જ આવે. એટલા માટે મેં લખ્યું છે કે ફરીથી બહાર પાડેલ શેર જપ્ત કરેલ શેરમાંથી જશે તો એ રકમ અહીંયા એનો તફાવત આપણે અહીંયા લઈશું અને એ રકમ શેર જપ્તી ખાતે ઉધારી અને મૂડી અનામત ખાતે જમા. ખ્યાલ આવ્યો? અહીંયા 1000 શેરને જપ્ત કરેલા છે, અહીંયા 500 શેરના ફરીથી બહાર પાડ્યા છે. તો આ જે ટોપિક છે આનો જ છે 500 શેરનો લેવાનો. હું તમને વિગતથી સમજાવું છું, શાંતિથી તમે દાખલો જોજો, સમજો. ના ખબર પડે ફરીથી આમ વિડીયો બનાવ્યો છે તો વિડીયો ફરીથી તમે જોજો
જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને ક્યાંય પણ ડાઉટ હોય તો તમે મને પૂછો. આનું સોલ્યુશન મળી જશે. ઓકે, હવે મેં અહીંયા બ્રેકેટમાં લખ્યું છે કૌંસમાં પહેલો કે શેર જપ્તી કોની કરીએ છીએ એનો પહેલો મેં તમને જવાબ આપ્યો કે ભાઈ જે શેર ધારક શેરના નાણાં ભરતો નથી, પછી મંજૂરીમાં ના પડતો હોય, પ્રથમમાં ના પડતો હોય, આખરી ના પડતો હોય, તો જે ભરતો નથી એના શેર આપણે શું કરીએ છીએ? જપ્ત કરીએ છીએ. પ્રશ્ન ખબર પડી કે કોના શેર જપ્ત થાય? તો જે શેર ધારક શેરના નાણાં ભરતો નથી એના જપ્ત. તો એની આમનો શું આવે? ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર. કેમ? તો મિત્રો બે ચાર તબક્કામાં જુઓ, મેં પહેલા જ વાત કરી, તમે ચારે ચાર તબક્કા ભણ્યા હતા, અરજી, મંજૂરી, પ્રથમ, આખરી. એ બધા તબક્કામાં શેર મૂડી ખાતું શું કરતા હતા? જમા કરતા હતા ને. હવે શું કરવાનું જપ્ત વખતે? શેર મૂડી ખાતું શું હશે? ચાલ આવી ગયો. પેલા ચાર તબક્કામાં તમે શેર મૂડી ખાતું જમા કરતા હતા, જ્યારે જપ્તી વખતે શેર મૂડી ખાતું શું થઈ જશે? રાઈટ. એની નીચે તમે જામીનની પ્રીમિયમ હોય તો તમે જમા કરો. રાઈટ. અહીંયા શું કરતા? જામીનની પ્રીમિયમ માટે પણ એક અહીંયા ખાસ નોંધ ધ્યાન રાખજો. કઈ રકમ ઉધાર થશે? તો જપ્ત થયેલ શેર નો બાકી પ્રીમિયમ ગુણ્યા બાકી પ્રીમિયમ ભાવ. ધ્યાન રાખજો, પ્રીમિયમ તો બધા તબક્કામાં પણ હોઈ શકે. અરજીમાં હોઈ શકે, મંજૂરીમાં હોઈ શકે, પ્રથમમાં હોઈ શકે, આખરીમાં હોઈ શકે. પણ કયું લેવાનું? તો જેટલા તબક્કામાં એ ભરતો નથી એ તબક્કાનું જ પ્રીમિયમ લેવાનું. અને જે તબક્કાનું પ્રીમિયમ રહી ગયું છે, મતલબ જે તબક્કો ભરાઈ ગયો છે એનું પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભૂલ કરે છે, કન્ફ્યુઝન થઈ જાય છે કે કયું પ્રીમિયમ લેવું. તો આ ધ્યાન રાખજો કે જે તબક્કાનું પ્રીમિયમ ભરાઈ ગયું છે એ તબક્કાના પ્રીમિયમને આપણે ધ્યાનમાં લેવાનું નથી જપ્તી વખતે. પણ જેટલા તબક્કાનું પ્રીમિયમ બાકી હોય, માની લો કે અરજી છે, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો, 3, 2, 3, 2 ટોટલ 10 રૂપિયાનો હતો. અહીંયા આપણે પ્રીમિયમ હતું 5 રૂપિયા, અહીંયા હતું 3 રૂપિયા, અહીંયા હતું 2 રૂપિયા. આ 10 રૂપિયા પ્રીમિયમ છે. હવે એક્સ શેર ધારક અહીંયાથી ભરતું નથી, તો મિત્રો 5 રૂપિયા પ્રીમિયમ ભરી ગયું છે, અરજી અને મંજૂરી ભર્યા છે, પ્રથમ ને આખરી હપ્તો ભરતો નથી, તો આપણે અહીંયા 3 ને 2 આ 5 રૂપિયા બાકી છે. પ્રથમ હપ્તો ને આખરી હપ્તો ભરતો નથી, તો એના પ્રથમ અને આખરી હપ્તાનું પ્રીમિયમ કે 3 ને 2 5. આ 5 રૂપિયા અહીંયા નાખશે જપ્ત થયેલ શેર ગુણ્યા બાકી પ્રીમિયમ ભાવ. તો માની લો કે 1000 શેર હોય તો તમારે અહીંયા જપ્ત થયેલ શેર કેટલા? 1000 ગુણ્યા બાકી પ્રીમિયમ ભાવ 5 રૂપિયા, એટલે અહીંયા આવશે 5000. જ્યારે અહીંયા કેટલા આવશે? તો તમે પૂરેપૂરા મંગાવ્યા છે 10 રૂપિયા, તો અહીંયા જપ્ત થયેલ શેર ગુણ્યા મંગાવેલ ભાવ. આપણે આખરી હપ્તા પછી જપ્ત કરીએ છીએ, તો આખરી પૂરેપૂરા હપ્તા મંગાવી દીધા છે અને પછી એની પ્રોસેસ કરીએ છીએ જપ્તીની. તો ટોટલ 10 રૂપિયા, તો અહીંયા આવશે જપ્ત થયેલ શેર 1000 ગુણ્યા મંગાવેલ ભાવ 10, એટલે અહીંયા આવશે 10000 રૂપિયા. ખબર પડી ગઈ? પ્રીમિયમમાં કયું પ્રીમિયમ? તો મેં અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે બાકી પ્રીમિયમ ભાવ. જે પ્રીમિયમ ભરાઈ ગયું છે એને ધ્યાનમાં લેવાનું નથી. ક્લિયર? ખબર પડી ગઈ? તો અહીંયા હું તમને ઉદાહરણ લઈ લીધું છે, તો 1000 શેરની વાત કરું છું. તો અહીંયા 1000 ગુણ્યા 10, અહીં 10000 આવશે. 1000 ગુણ્યા 5 પ્રીમિયમ બાકી છે, એટલે 1000 ગુણ્યા 5 5000. ટોટલ 15000 ઉધાર થયા. 15000 જમા તો થવા જોઈએ. તો મેં તમને બે ઉદાહરણ સમજાવ્યું કે શેર મૂડી ખાતે કઈ રકમ ઉધાર થાય? જપ્ત શેર ગુણ્યા મંગાવેલ ભાવ. પૂરેપૂરા મંગાવી દીધા છે. માની લો કે તમને કોઈ અધ વચ્ચે કે ભાઈ આ પ્રથમ હપ્તામાં ભરતો નથી, પછી તેના શેર જપ્ત કર્યા અને પછી આખરી હપ્તો મંગાવ્યો, આવો પણ દાખલો પૂછાશે. તો કઈ નહીં, ચિંતા નહીં કરવાની. મેં શું કહ્યું હાલ કે પ્રથમ હપ્તા પછી જપ્ત કર્યા હોય તો એની પ્રોસેસ આટલા સુધી જ કરવાની. એની પ્રોસેસ આટલા સુધી જ કરવાની. આખરી તો બાકી છે, તો એના મંગાવેલા કેટલા? ટોટલ 3 ને 5 ને 3 8. તો અહીંયા તમારે 1000 ગુણ્યા 8 જ કરવાના, 8000 આવે. ક્યારે? પ્રથમ હપ્તા પછી જપ્ત કરો તો. એટલા માટે મેં લખ્યું છે કે મંગાવેલ ભાવ. જો તમે આટલા સુધી જ મંગાવ્યા પછી જપ્ત કરો.
હવે પડી ગઈ. તો એમાં પ્રીમિયમ કેટલું લેવું? તો આ તો બાકી જ છે આપી હપ્તો. તેમાં 3 રૂપિયા લેવું. 1000 ગુણ્યા 3, કારણ કે આપી હપ્તો બાકી છે. ખ્યાલ આવી ગયો? પણ હાલ આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ કે ભાઈ બધા જ હપ્તા આપણે મંગાવ્યા પછી જપ્ત કરીએ છીએ, રાઈટ? તો મિત્રો એક્સ વ્યક્તિ છે 1000 શેર ધરાવે છે, જે પ્રથમ હપ્તાથી ભરતો નથી અને આટલી હપ્તા પછી આપણે એના શેર જપ્ત કરીએ છીએ. તો 10 મંગાવ્યા છે, તો 1000 ગુણ્યા અહીંયા 10 હશે, 1000 ગુણ્યા આ બે તબક્કાના બાકી છે એટલે 5 રૂપિયા એટલે 5000 થયા. હવે મેં 4 આમનો જમા કરીશું. કેટલી આમનો જમા કરીશું? 4. એમાં કઈ કઈ આવશે? પહેલું છે શેર જપ્તી ખાતું જમા. અહીંયા જુઓ, જપ્ત કરેલ શેર 1000 ગુણ્યા ભરેલ ભાવ. ભરેલ ભાવ મિત્રો આની પ્રથમ હપ્તાથી નથી ભરતો, 2 હપ્તા ભર્યા છે. અરજી મંજૂરીના ભર્યા છે ને, તો ભરેલ ભાવ કેટલા રૂપિયા? 3 ની 2 5. મેં પહેલા પણ કહ્યું હતું કે જે પ્રીમિયમ ભરાઈ ગયું છે પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી. આ તબક્કામાં પ્રીમિયમ ભરાઈ ગયું છે તો આ પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી. ભાવ પડી ગઈ સ્પષ્ટ. જે પ્રીમિયમ ભરાઈ ગયું છે એ પ્રીમિયમ ભાવને આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો 3 ની 2 કેટલા થયા? 5. 5 રૂપિયા ભર્યા હતા, તો અહીંયા 5000 જપ્તી ખાતું જમા. જપ્ત શેર 1000 ગુણ્યા ભરેલ ભાવ. તો આ એક્સ વ્યક્તિ એ અરજી અને મંજૂરીના ભર્યા હતા, પ્રથમ અને આપના બાકી હતા. તો ભરેલ રકમ 3 ની 2 5, અરજી અને મંજૂરી ટોટલ ભાવ 5 રૂપિયા જપ્ત. હવે મંજૂરીનો તબક્કો મિત્રો મંજૂરીમાં બાકી હોય તો જ આવે. તો મંજૂરીમાં છે એના બાકી છે તો ક્યાંથી નથી ભરતો? પ્રથમ મને આપી તો નથી ભરતો. પ્રથમ હપ્તાના કેટલા? પ્રથમ હપ્તાના કેટલા? પહેલા પણ કહ્યું હતું, વારે વારે કહું છું કે જે પ્રીમિયમ ભરાઈ ગયું છે એને ધ્યાનમાં નથી લેવાનું, પણ જે પ્રીમિયમ બાકી છે એનું તો ધ્યાનમાં લેવું પડશે ને આપણે. તો અહીંયા કેટલા આવશે? 1000 ગુણ્યા વેરી ગુડ 6 3 3. અહીંયા 1000 ગુણ્યા 2 2 4. ટોટલ મારો 6 4 10000, 10 ને 5 15000, 15000 ઉધાર 15000 જમા થઈ ગયા. મંજૂરીમાં ના આવે. જો એક્સ વ્યક્તિ મંજૂરીથી ના પડતો હોય, એક્સ વ્યક્તિ મંજૂરીથી ના પડતો હોય તો શું? તો સવાલ છે તેને અહીંયા 3 રૂપિયા ભર્યા છે એવું સમજાય કે મંજૂરીથી નથી પડતો, મંજૂરીથી ના પડતો તો તેને 3 રૂપિયા ભર્યા છે. અહીંયા 1000 ગુણ્યા 3 આવે. બાકી મંજૂરીમાં પણ આવે 5 2 7, અહીંયા 1000 7 આવે. અહીંયા 5 ની જગ્યાએ 10 રૂપિયા નથી ભરતો, મંજૂરીથી નથી ભરતો, મતલબ અહીંયા બાકી 5 ને બીજા 5 10. ખ્યાલ આવી ગયો? આપણે કાલ્પનિક આંકડા લીધા છે. પછી દાખલામાં શું સમજો? હવે શેર જપ્તી પછી આ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડીએ ત્યારની વાત સમજો. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડો તો અહીંયા એની આમનો પહેલા જોજો, બેંક ખાતે ઉધાર. હવે જ્યારે શેર ફરીથી બહાર પાડીએ ત્યારે પૈસા કોણ લેશે? બેંક લેશે. આગળ વાળું બેંક ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે શું થશે? જમા. એક બેંક ખાતે ઉધાર થશે, શેર મૂડી ખાતે શું થશે? જમા. આ રકમ તફાવત અહીંયા આવશે શેર જપ્તી કા. શું આવશે? તફાવત અહીંયા આવશે શેર જપ્તી. અહીંયા સુંદરી માનો છે ક્યારેક વધારે રકમ મળે તો એ રકમ શું થશે? જામીનની નિયમ ખાતે જમા. આ ક્યારેક એકાદ બે દાખલા આવશે, વધારે વિશેષ આવશે નહીં. આનો દાખલો એક બે દાખલા આવશે. આકાશ સ્વાધ્યાય વધારે છે. હવે આ 1000 શેર ફરીથી 7 લેખે બહાર પાડે છે. કેટલા લેખે બહાર પાડે છે? 7 લેખે. તો તમારે અહીંયા શું કરવાનું છે? ફરીથી બહાર પાડે શેર ગુણ્યા ભાવ. તો તમારે અહીંયા શું કરવું પડશે? 1000 ગુણ્યા 7 કેટલા આવશે? 7, રાઈટ? એમાં તો મંગાવે છે કેટલા? 10 10. અહીંયા શેર મૂડીમાં 1000 ગુણ્યા 10 છે ને, 1000 ગુણ્યા 10 10 હજાર અહીંયા બધી જેટલા શેર જપ્ત કરે છે એ બધા જ ફરીથી બહાર પાડી દીધા છે. બધા જ ફરીથી બહાર પાડી દીધા છે. અહીંયા
ફરીથી બહાર પાડેલ શેર ગુણ્યા ખૂટતો ભાવ, મતલબ અહીંયા 10 રૂપિયા જમા હતા, એમાંથી 7 રૂપિયા ઉધાર થયા. હજુ કેટલા ઉધાર કરવાના બાકી રહ્યા? કેટલા ઉધાર કરવાના બાકી રહ્યા? 10 જમા હતા, એમાંથી 7 ઉધાર્યા. હજુ કેટલા ઉધાર કરવાના બાકી રહ્યા? 3. તો 10 એટલે 1000 ગુણ્યા 3. તો 10,000 ઉધાર, 10,000 જમા. રાઈટ? બીજો કદાચ એવો દાખલામાં પૂછાય, ધ્યાન રાખજો, વધુમાં વધુ વટાવ આપી ફરતી બહાર પડે. કયો શબ્દ હોય? વધુમાં વધુ વટાવ આપી ફરતી બહાર. મતલબ તમને ફરતી બહાર પાડવાનો ભાવ આપ્યો નથી. જેમ અહીંયા 7 લેખી બહાર પડે એવું કહ્યું હતું, એમ આ દાખલામાં કહ્યું ના હોય તો શું કરવું? સર અમને તો કહ્યું જ નથી કે 7 લેખી બહાર પાડો કે 8 લેખી બહાર પાડો, એવું કશું કહ્યું નથી. આવો શબ્દ કહ્યું છે દાખલામાં નીચે રકમમાં, વધુમાં વધુ વટાવ આપી બહાર પડે તો શું કરવું? તો મિત્રો જેટલો જપ્તીમાં તમારે અહીંયા 5 રૂપિયા જમા છે એ 5 રૂપિયા લખી દેવાના. 1000 ગુણ્યા 5 એટલે 5000. 10,000 માંથી 5000 ઉધાર થયા તો કેટલા ખૂટ્યા? 5. બરાબર? જો તમને વધુમાં વધુ વટાવ કે જપ્તી ખાતે જેટલા રૂપિયા ભાવ જમા હોય એટલા રૂપિયા ઉધારી દેવા. તો 5 ઉધાર દીધા, ખૂટ્યા કેટલા? 10 માંથી 5 ઉધાર્યા, હજુ 5 ઉધારવાના બાકી રહ્યા. એ રકમ ખ્યાલ આવ્યો? ફરીથી રિપીટ કરું છું કે જો દાખલામાં એમ કહેવામાં આવે કે વધુમાં વધુ વટાવ આપી બહાર પડે તો એ રકમ જપ્તીનો લેવાનો ભાવ અને પૂરતો ભાવ બેંકમાં. રાઈટ? ઓકે, ચલો આપણે હાલ જોઈએ 7 ટકે બહાર પડે છે એની વાત જોઈ લીધી. હવે 7 ટકે બહાર પડે તો કે 1000 ગુણ્યા 7 કરી દીધા. અહીંયા તમારા 1000 ગુણ્યા 10 હતા, 10,000. અહીંયા ખૂટ્યા કેટલા? જપ્તીમાં 3. છેલ્લો ટોપિક, જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડતા જપ્તી ખાતે જમા રકમ અને ઉધાર રકમનો તફાવત મૂડી ઇનામત ખાતે લઈ. હવે અહીંયા 5 રૂપિયા જપ્તી ખાતે જમા, અહીંયા 3 રૂપિયા ઉધાર. 5 અને 3 એનો તફાવત કેટલો? 2 રૂપિયા. અને પૂરેપૂરા બહાર પાડી દીધા હતા. કેટલા જપ્ત કર્યા? 1000 ફરીથી બહાર પાડ્યા. એ ફરીથી બહાર પાડેલ છે 1000 ગુણ્યા 2 રૂપિયા તફાવત 2000. તો જોઈ લો, જપ્તી ખાતે 5000 જમા હતા, જપ્તી ખાતે 5000 જમા હતા, એમાંથી જપ્તી ખાતે ઉધાર્યા 3000 અને હજુ તફાવત હતો જપ્તી ખાતે ઉધાર 2000. તો 3 ને 2 5000 થઈ ગયા. આ તમારો સંપૂર્ણ દાખલો છે. મિત્રો તમને દાખલામાં x વ્યક્તિ અને y વ્યક્તિ, મતલબ હું તો x y લઉં છું પણ ત્યાં નામ આપેલું હશે, એવા 2 વ્યક્તિ હશે એવો દાખલો પૂછાશે. એક વ્યક્તિ મંજૂરીથી ના પડતો હોય અને બીજો વ્યક્તિ પ્રથમ હપ્તાથી ના પડતો હોય, અથવા એક વ્યક્તિ પ્રથમથી ના પડતો હોય, બીજો વ્યક્તિ આખરીથી ના પડતો હોય. આવા દાખલા પરીક્ષામાં પૂછાશે. તો શું કરવાનું? આમ નોંધ આની આ છે, બીજી વખત લખી દેવાની. રાઈટ? પહેલા x વ્યક્તિ લખી દેવાની અને પછી કોણ લખવાની? y વ્યક્તિ. અલગ અલગ લખશો તો ક્યાંય ભૂલ પડશે નહીં. ભેગી પણ લખી શકાય કમ્બાઈન, પણ કમ્બાઈન હું તમને ના પાડું છું કેમ કે તમે પૂછવાઈ જશો. એટલે આપણે x વ્યક્તિ અને y વ્યક્તિની ફરી ડિગ્રીમાં લખીશું. ખ્યાલ આવી તો? અલગ અલગ. તો મિત્રો આ દાખલો તમે સંપૂર્ણ અને આંગો તૈયાર કરી દેજો. હવે હું તમને દાખલા નંબર આગળ 12 અને 13 આ જ આંગો ઉપર શીખવાડું છું. રાઈટ?